અમદાવાદના સરદારનગરના બળિયાદેવનગરમાં એએમસી અને પોલીસની ટીમે વિશાળ ડિમોલિશન કામગીરી હાથ ધરી। બળિયાદેવનગર, ભરવાડવાસ, શિવશક્તિનગર અને શર્માજીની ચાલીમાં કુલ 150 જેટલા ગેરકાયદેસર બંધાયેલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા। તોડફોડ પહેલા સ્થાનિકોએ પોતાના મકાનો ખાલી કરી લીધા હતા, જેથી કોઈ જાનહાનિ ન થાય। ડિમોલેશન દરમિયાન પોલીસની હાજરી રહેતા શાંતિપૂર્ણ વાતાવરણ જળવાયું। સ્થાનિક લોકો દ્વારા પગલાને મિશ્ર પ્રતિભાવ મળ્યા છે। કરવા એક મકાન હતું તો જીવ અમે બંગલાના કામ કરી છોકરા મોટા કર્યા, ઘર કામ કરીને 11 વર્ષ થઈ ગયા. પપ્પાને એક્સિડન્ટ થવાને અમારું ભલે મકાન સામે મકાન તો દો ને મારા છોકરા હજુ નાના નાના કાચા કુંવારા લગન નથી. હા ના સાહેબ કાંઈ અમને કીધું અમે અમને મકાન ભલે પાડે પણ સામે મકાન દો અમને કહું। આજ અંગે વધુ વાત કરીશું। સંત વિરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે। વિરેન્દ્ર, સરદારનગર વિસ્તારમાં જે એમસી અને પોલીસની ટીમે વિશાળ ડિમોલેશનની કામગીરી હાથ ધરી, સ્થાનિકોનું શું કહેવું છે? શું કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી અથવા કોઈ ઓલ્ટરનેટિવ ઘર તેમને આપવામાં આવ્યું છે કે નહીં? બિલકુલ અન્વી કે અમદાવાદ શહેરની અંદર સરદારનગર વિસ્તારની અંદર ભક્તિનગર હોય, ભરવાડવાસ હોય, તે તમામ જગ્યાઓ ઉપર કોર્પોરેશન તંત્ર દ્વારા ડિમોલેશન છે તેની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। સૌપ્રથમ તો અન્વી સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે જે જગ્યાઓ ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની અંદર કાચા તેમજ પાકા મકાનો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા કમલ તળાવ કરીને હતું ને તે તળાવ ઉપર ગેરકાયદેસર બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું તેવી વાત સામે આવી રહી છે। તેની સાથે સાથે 150 જેટલા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। જે તંત્ર દ્વારા નોટિસ છે તે પણ આપવામાં આવી હતી તે પણ વાત સામે આવી છે। તેની સાથે સાથે સ્થાનિકોની અંદર પણ એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે મકાન તોડી પાડવામાં આવ્યા છે તેમના દ્વારા સામે મકાનની માંગવાની પણ વાત છે તે કરવામાં આવી રહી છે। તંત્ર પાસે રજૂઆત છે તે પણ કરવામાં આવી હતી। તેની અંદર પણ જે સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે જે મકાનો તોડવામાં આવ્યા છે તે લોકોના મકાનોની ઘરવખરી છે તે અહીંયા મૂકવામાં આવી છે। તે તમામ સ્થાનિક લોકો જે અહીંયા વર્ષોથી વસવાટ કરતા હતા, જેમના દ્વારા પોતાની રોજીરોટી કમાઈને મહેનતથી પોતાનું એક આશિયાનો બનાવવામાં આવ્યો હતો, તે આશિયાના ઉપર અત્યારે તંત્રનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। તમામ લોકો બાર માર્ગો ઉપર આવી ચૂક્યા છે, તેમના દ્વારા અલ્ટરનેટ મકાન માંગવાની વાત છે તે કરવામાં આવી છે। કોર્પોરેશન તંત્ર પાસે પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી। ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ છે તે આવેલો છે, તેની અંદર પણ તે લોકો અનેક વખત રજૂઆત કરવા છે તે પણ ગયા હતા, પરંતુ તંત્ર દ્વારા તેમને અલ્ટરનેટ મકાન નથી આપવામાં આવ્યું। સ્થાનિક લોકો તો તેવું પણ કહી રહ્યા છે કે જ્યારે કોર્પોરેશન તંત્રના અધિકારીઓ સાથે મળવા જતા હતા તે સમય દરમિયાન તેમના દ્વારા તેવું પણ કહેવામાં આવતું હતું કે તમે અહીંયાથી નીકળી જાઓ। તેની સાથે સાથે તેમની ઉપર હસી છે તે પણ તંત્ર દ્વારા ઉડાવવામાં આવતી હતી। એક સ્થાનિક મહિલા છે, તેમની સાથે વાત કરવી છે। શું નામ છે માસી આપનું? તમારું મકાન છે અહીંયા? કોર્પોરેશન ને રજૂઆત કરવા પણ આપ ગઈકાલે પણ ગયા હતા, અગાઉ પણ ગયા હતા કાલે? અમને કોઈ સારો જવાબ નથી મળ્યો સાહેબ। આમ ખુરચી ઉપર હિસકા ખાતા ખાતા અમને એમ કે તો પાડવાનું જ છે, અત્યાર સુધી રિયા બહુ થઈ ગયું તમારું, હવે નીકળો અહીંથી એમ કીધું સાહેબ, એવું કીધું અમને। મકાનની સામે મકાન અમે લાભાર્થીમાં નાખ્યું, આવશે તો દેશું, નકર અત્યાર સુધી રિયા બહુ થઈ ગયું તમારું, કે હવે નીકળો અહીંયાથી, ખાલી કરો, કે હવારે પાડી જ દેવાનું બરાબર, તમારો સામાન હોય તો લઈ લેજો, નકર સામાન હોતી કા પાડી દઈશ સાહેબ। અમને એવો જવાબ આપ્યો, અમને કોઈ આશ્વાસન નથી આપ્યું, અમારે કશું નથી જોતું, તમે પાડી દો અમે રાજી છીએ બરાબર, પણ અમને મકાન આપો। અમારો સર્વે નંબર ટેક્સ નો 257 આવે અને અમને નોટિસો 258 ની આપી હશે બરાબર। અમારી પર ખોટા અમારા મકાનો પાડ્યા આ લોકોએ, અને ભલે પાડી દીધા, અમે રાજી, તમે તો રાજી ખુશીથી મકાન પાડી દેતા, પણ અમને રહેવાનું આશરો આપો અમને। અમારું કહેવાનું એટલું થાય, બીજું કાંઈ નથી થતું સાહેબ। પરિવારની અંદર આપ કોણ કોણ છો? પરિવારમાં કેટલા સભ્યો છો આપ? અમારા સાસુ છે, અમારો બાબો છે, આ મારા ઘરવાળા છે, આ જો મારી બેન જો પહેરેલી છે, જો આ કાઢી નાખેલું જોઈ ને, જો આમ જો પહેરેલી છે, કાન નથી, જો તડકામાં અમારી નણદ છે, અમારી ભાણી છે, અમારી દેરની છોકરી છે, આ બધા સગા, અમારો છોકરો છે, અમારા ઘરવાળા છે, ક્યાં અમે જઈ લઈએ? ખાવા લઈને ક્યાં જઈએ અમે? રોજી રોટી શું? આપનો કામ ધંધો શું કરો છો આપ? કચરા પોતા વાસણ કરી
કરીને ચલાવી સાહેબ. અમારી પાસે કોઈ એવો અમે કોઈ એટલા બધા ભણેલા ગણેલા નથી સાહેબ, બરાબર. અમારી કાંઈ રિક્વેસ્ટ અમે ખાલી એટલું જ કહીએ કે અમને મકાન આપો સાહેબ. બીજું અમે તમારે આગળ કાંઈ માંગતા નથી, બરાબર. અત્યારે 35,000 40,000 હોય ત્યારે ભાડે મકાન મળે, અમે ક્યાંથી લાવી? અમે છૂટક મજૂરી કરીને ખાવા વાળા છીએ સાહેબ. અમારી પાસે એવી કોઈ આવક નથી. ઘરવાળા છૂટક મજૂરી કરે, અમે છૂટક મજૂરી કરવી. અમારે ક્યાં એટલા બધા ભણેલા ગણેલા તમારી પાસે એટલું બધું ઓલું હોય? બિલકુલ થી એની કહી શકાય કે જે તમામ સ્થાનિક લોકો છે તેમની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘરની સામે ઘર માંગવાની વાત કરવામાં આવી રહી છે. પ્રથમ પણ કીધું તે પહેલા વહેલી સવારથી જીએસટીવી દ્વારા ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા તેવું પણ સ્થાનિકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે કોર્પોરેશન તંત્ર છે તેની ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જ્યારે તે લોકો રજૂઆત કરવા જાય છે ત્યારે એસી ચેમ્બરમાં બેઠેલા જે અધિકારીઓ છે તે તેમની હસી ઉડાવતા હોય છે, નીકળી જાવ તેવી વાત કરતા હોય છે. વર્ષોથી રોજીરોટી કમાઈને તેમની આજીવિકા જે એકત્રિત કરી હતી ને ત્યારબાદ તેમના દ્વારા એક આશિયાનો બનાવવામાં આવ્યો હતો. તે આશિયાના ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સૌપ્રથમ ફરીથી એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરવી છે અન્વી, કારણ કે જે પ્રમાણે મકાનો ઉપર અત્યારે તંત્રનું બુલડોઝર ફરી રહ્યું છે તે મુજબ 150 થી વધુ જે મકાનો છે તેની અંદર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. તમામ સ્થાનિક લોકોની અંદર એક આક્રંદ છે તેઓ જોવા મળી રહ્યો છે. આજીવિકાની વાત છે, તેની સાથે સાથે તેમના દ્વારા જે અલ્ટરનેટ મકાન માંગવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ મકાનની સામે તેમને મકાન નથી મળી રહ્યું. જે નાની નાની દીકરીઓ છે, નાના ભૂલકાઓ છે, તે અભ્યાસની વાત કરી રહ્યા છે. વહેલી સવારે જીએસટીવી સાથે એક દીકરીએ વાત કરી, તેના દ્વારા કહેવામાં આવ્યું કે હું કલેક્ટર બનવા માંગુ છું, હું 1 મહિનાથી અભ્યાસ અર્થે નથી ગઈ. તેની સાથે સાથે જે અભ્યાસ અર્થે મારે જવું છે તેની અંદર જે મારા દફતર છે, મારા પુસ્તકો છે તે બહાર પડ્યા છે. અમારી જોડે હવે પૈસા નથી, રોકવા માટે નથી. અન્ય એક મહિલા છે, આપનું પણ મકાન હતું અહીંયા? હા. કેન્સર નું ઓપરેશન કરાયું અને મારી બેન નું મકાન બી ગયું. હવે અમારે શું કરવાનું છે? બહુ વાત ત્યાં અમે ત્યાં રોડ ઉપર અમે ઉડાઈને આવ્યા છીએ અત્યારે તો મોબાઈલમાં. અમે મકાન ભાડે રાખ્યું પણ એ અત્યારે ખાલી થયું નથી, બરાબર. મકાન હવે એ ખાલી થાય પછી અમને મકાન આપે ત્યાં સુધી અમારે કરવાનું શું? બહુ હાલત ખરાબ છે અમારા જમાઈ થાય સાહેબ, બહુ હાલત ખરાબ છે મારી બેબીની. એને બી તકલીફ છે, એને બી તાવ આવે છે, એના ઘરવાળાને બી આવું છે. જી વિરેન્દ્ર, બિલકુલ બિલકુલ થી અન્વી કહી શકાય કે તમામ જે લોકો છે, તમામ જે સ્થાનિક લોકો છે તેની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ વહેલી સવારથી તંત્ર દ્વારા બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે ઘરની સામે ઘર આપવામાં આવે, અમને કોઈ વિરોધ નથી. વર્ષોથી આ જે કમલ તળાવ હતું તે તળાવ ઉપર તેમના દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેવી વાત પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે અને અત્યારે 150 થી વધુ જે કાચા પાકા મકાનો આવેલા છે અન્વી, તેની ઉપર તંત્રનું બુલડોઝર અત્યારે ફરી રહ્યું છે અન્વી. જી આભાર વિરેન્દ્ર, જોડાવા માટે અને માહિતી આપવા માટે.